બીજી એક વાત તમને સમજાવું, તમારી પાસે દાન હોય ને, તમારે દાન કરવું હોય ને, તો એક ભૂખ્યા હોય ને એને ભોજન કરાવજો. કોઈ તમારા આંગણે આવે ને કે માં ભૂખ લાગી છે, તો એને થોડુંક બનાવીને ના હોય તો જમાડી દેવાના. કારણ કે ભૂખ્યાને એના અગ્નિને શાંત કરવો બહુ જરૂરી છે. હા, ચોર કાંઈ માના પેટથી ચોર નથી જન્મતા. ચોર જે હોય છે ને, આપણે ચોરી કરવા આવે છે, એ બધા કંઈ માના પેટથી ચોર નથી જન્મતા. એને પેટની આગ એવી લાગે છે, એની પાસે વ્યવસ્થા નથી હોતી કે સમાજમાં ઇજ્જતથી જીવી શકે, ત્યારે પછી એ ચોરી કરતા થાય છે. અને ધીરે ધીરે એ ચોરી કરતા કરતા રીઢો ગુનેગાર બની જાય છે, કે પછી એની પાસે હોય તોય ચોરી કરે એ એને આદત પડી જાય છે. હા, તો પહેલાં તો કોઈ ભૂખ્યું હોય ને, ગમે ત્યાં જુઓ ને એને જમાડવાની તૈયારી કરી દેવાની. બીજું, કોઈ એવી વ્યક્તિ હોય સમાજમાં, ઘણા એવા સફેદ ફકીર છે, અમુક ફકીર એવા હોય છે જે મંદિરની બહાર ઉભા રહીને તમને કહી શકે કે બેન આપો ને, માંગી શકે. અમુક એવા સફેદ ફકીર સમાજમાં છે, અમુક એવા બ્રાહ્મણ સમાજમાં છે, એવા બ્રાહ્મણો ભૂદેવો એવા સમાજમાં છે. હું અહીંયા પણ અમુક વ્યક્તિઓને જોઉં છું કે જે વ્યક્તિ એવા છે કે જેમના શરીર પર એમને કુર્તા વ્યવસ્થિત નથી હોતા, તો એ તમારી પાસે માંગી નહીં શકે લાંબો હાથ કરીને, પણ તમને એમના દીદાર પરથી લાગે ને કે એના ઘરે થોડીક જરૂર છે અને તમે આપી શકો એમ છો, તો એવા સફેદ ફકીરને આપજો. હા, કારણ કે સમાજમાં ભીખ નહીં માંગી. હા, અહીંયા ગુણીજણે કીધું છે કે હું તારો થઈને લાંબો હાથ કરું ને એ મને મંજૂર નથી. હું માંગુ તો પ્રભુ તારી પ્રભુતા દૂર નથી. જો હું માંગુ તો, જો હું હાથ ફેલાવું તો પ્રભુ તારી પ્રભુતા દૂર નથી, પણ હું માંગુ અને તું આપી દે ને એ વાત મને મંજૂર નથી. હા, અને એટલે જ ભાગવત, આ છેલ્લી ભાગવત છે મારી કે જેમાં મેં મારી દક્ષિણા ના કીધી. હવે પછી મને જે અનુભવ છે એ પ્રમાણે આજે હું જાહેર કરું છું યુટ્યુબના માધ્યમથી, તમારા બધાના માધ્યમથી. હવે પછીની ભાગવતમાં હું દક્ષિણા કહેવાની છું. કેમ? જ્યારે દક્ષિણા નથી કહેતા ને ત્યારે તમને અમુક વસ્તુઓ નજરઅંદાજ લેવામાં જ નથી આવતી. કે જ્યારે કથાકાર આવ્યા છે તો એને આ રીતે જ રખાય. ભૂદેવ છે, આ ભૂદેવો બેઠા છે, એમને આ જ સન્માન અપાય. હા, જ્યાં 25 લાખની દક્ષિણા કહેવામાં આવે છે ને ભાગવતની, ત્યાં એસીના રૂમોથી માંડીને બધી જ સગવડ આપવામાં આવે છે, અને આગળ પાછળ ગાડીઓ ઊભી રાખીને સેવા કરવામાં આવે છે. હા, અને જેટલા કથાકાર એમ કહે છે ને બિચારા કે અમે કથાની દક્ષિણા નથી માંગતા, કહેતા નથી, ત્યારે એમની હાલત ખરાબ કરવામાં આવે છે. હું અહીંયાની વાત નથી કરતી, હો, તમને ચોખવટ કરી દઉં છું. અહીંયા બેસીને, અહીંયા તો મને ખૂબ સન્માન મળ્યું છે આનંદથી, અને મારી જરૂરિયાત બહુ નથી. હું ઉપવાસ કરું છું, સાંજે એક ટાઈમ જમું છું, અને એ પણ લિમિટેડ જમું છું, કારણ કે આ કંઈ આપણે મજૂરી કરવાનું કામ નથી કે મને ખાવાનું પચી જાય.